નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિને લઈને વિશ્વકર્માના વંશજો દ્વારા કરવામાં આવી ધામધૂમથી ઉજવણી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મહેતા હોલમાંથી વિદેશી શરાબની ખાલી બોટલો મળી આવી. ખોડિયારનગર 4 રસ્તા પાસે પડેલા ભોવામાં ટ્રક ફસાઈ ગઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવોના શિલ્પી એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિને લઈને વાડી વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સૃષ્ટિ અને કર્મ વ્યાપાર સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલો છે તે વિશ્વકર્મા છે. ઋગ્વેદમાં વિશ્વકર્માને સૃષ્ટિના સર્જક તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમને દેવશિલ્પી અથવા દેવતાઓના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્માજીના પુત્ર માનવામાં આવે છે. કેટલાક પુરાણોમાં વસુપ્રભાસ અને માતા યોગ સિદ્ધાના પુત્ર તરીકે પણ ઉલ્લેખ છે. તેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે. તેઓ ચતુર્ભુજ છે. તેમના એક હાથમાં માપદંડ, બીજામાં શિલ્પકળાના ઓજારો, ત્રીજામાં ધનુષ્ય અને ચોથામાં સૃષ્ટિના સર્જનનું પ્રતીક હોય છે. તેમનું વાહન હંસ અથવા હાથી માનવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના વાડી ભાટવાડા શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ મંદિરની વાત કરીએ તો 75 વર્ષ કરતાં જૂનું મંદિર છે. અહીં અમાસના દિવસે પણ મોટી સંખ્યામાં ભારે ભીડ થતી હોય છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થાઓ પણ જોડાયેલી છે અને અનેક લોકોના કામ ભગવાન વિશ્વકર્મા પૂર્ણ કરે છે. આજે જ્યારે વિશ્વકર્મા જયંતિ છે ત્યારે મંદિરે સાંજે 4 વાગે પાલખી પણ નીકળશે. સાથે મંદિર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. તો રાત્રે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાસુદ તેરસ છે, વિશ્વકર્મા જયંતિ છે. વાડી ભાટવાડા વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે. 75 વર્ષ જૂનું મંદિર છે અને આજે દરેક ભક્તો દર્શન કરવા આવે છે. સવારે 7 વાગ્યાથી દર્શન સ્ટાર્ટ છે. રાતના 12 વાગ્યા સુધી દર્શન રહે છે. બપોરે 4 વાગ્યાથી આપણે વિશ્વકર્મા દાદાની પાલખી નીકળશે. વાડી ભાટવાડા થઈ, ચોખંડી 4 રસ્તા થઈ, નાની સાર માર્કેટ થઈ અને દેવસ્થાનમાં પધારશે. રાત્રે 12 વાગે મહાઆરતી કરવામાં આવે છે. અહીં ગાડી દાદા સૌના કામ સિદ્ધ કરે છે. અમાસના દિવસે દાદાનો ખૂબ મહત્ત્વ છે. અમાસના દિવસે પણ એટલી જ પબ્લિક અહીં ગાડી ભેગી થાય છે અને જે લોકોના મકાન નથી થતા, જેના સંતાન નથી થતા, જે બધી બાધાઓ લઈને આવ્યા હોય છે, બધી સર્વોની દાદા મનોકામના પૂરી કરે છે અને સર્વોની આશા પૂરી કરે છે. લોકોની જેટલી અહીંયા જોડાયેલી છે, બહુ જ ખૂબ આશા જોડાયેલી છે. આજે દાદા સૌના બહુ જ સરસ બધાનાથી ધાર્યા જે લોકો આશા છોડી દીધી એવા લોકોને અહીંયા આગળ કામ થઈ જાય છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરીથી એકવાર વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીના મહેતા હોલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. અગાઉ પણ મહેતા હોલમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ કરતા પકડાયા હતા. ત્યારે સયાજીગંજ પોલીસે રેડ કરતા 25 થી 30 જેટલી ખાલી બોટલો મળી આવી. એક બોટલમાં દારૂ પણ ભરેલો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટીનું તંત્ર દોડતું થયું છે. આટલી મોટી માત્રામાં વિદેશી શરાબની બોટલો ક્યાંથી આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. હા, હવે આ તપાસનો વિષય છે. અમારી જાણ બહાર છે. છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. એક બોટલની અંદર દારૂ પણ હતી.
હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે એ તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી. 28 બોટલ અમારી પાસે વિડીયો છે. હા, 28 હશે. સિગરેટના 20-25 સિગરેટના બોક્સે હતા જે ખાલી પીધેલી છે. યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે એની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા કેવી છે. રીતે તમે ચેકિંગ કરો છો? સરપ્રાઇઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પણ કરેલા છે. એ જ રૂમમાં નહીં, તમે બાકી બીજા જોયું છે? તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું. હું એવું કહું છું, સરપ્રાઇઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે. એ મારી જાણમાં પણ નથી. જે પણ શું કાયદાઓ છે આની? હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબરવાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું. તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા નથી. પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવો કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને કોની પાસે? એ છોકરાઓ પાસે જ છે. વોર્ડન પાસે નથી હોતી અને એવો કોઈ રૂલ નથી. અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. સીસીટીવી કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ હોલમાં નથી રહેતો. વડોદરા શહેરમાં વારંવાર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ખોડિયારનગર 4 રસ્તા પાસે પડેલા ભૂવામાં એક ટ્રક ફસાઈ જતા લોકટોળા ઉમટી પડ્યા હતા. ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલ ગાર્ડનની બહાર એક જ વર્ષમાં એક જ જગ્યા પર 2 વખત ભૂવો પડ્યો અને ટ્રક ફસાઈ ગઈ. ત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ આક્ષેપ કરતા જણાવ્યું કે વડોદરાના મેયરે સમગ્ર વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે અને અધિકારીઓને ખુલ્લી છૂટ ભ્રષ્ટાચાર કરવા માટે આપી દીધી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. કેમ કે મેયરના જ વોર્ડમાં અને એમના જ ઘરથી 200 મીટરના અંતરે એક જ જગ્યાએ વર્ષમાં 2 વખત ભૂવો પડે અને ટ્રક ફસાઈ જતી હોય તો પાલિકા દ્વારા રસ્તા બનાવતી વખતે કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા છે. પવન ગુપ્તાએ જણાવ્યું હતું 1 વર્ષ પહેલા કામ કરનારા જે પણ અધિકારીઓ છે તેમના પર પાલિકા દ્વારા પગલાં લેવામાં આવે અને એને ફરજથી દૂર કરવામાં આવે, કારણ કે એમની ખરાબ કામગીરીને પરિણામે જ પાલિકાની તિજોરી પર ભારણ વધી રહ્યું છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મંત્રીએ જગતજનની મા અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીએ આ શક્તિપીઠ પ્રોજેક્ટના ઇતિહાસ અંગે જણાવ્યું હતું કે વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને પ્રાપ્ત થાય તેવું પવિત્ર સ્વપ્ન સેવ્યું હતું, જે આજે સાકાર થતું જોવા મળે છે. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ઉપસ્થિત મહાનુભાવ, સાધુ સંતો અને માઈ ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહત્તાનો
મહિમા અંગે માહિતી આપી હતી. આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા હજારો શ્રદ્ધાળુ ઉમટ્યા હતા, જેને કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાને રંગે રંગાયું છે. એકાવન શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે. જગતજનની માં અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે. તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે. એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે. થેન્ક યુ. ઘાટ ઉપર જે મોટું જે ત્રિશુલ બી ટૂંક સમયમાં મહિષાસુરને જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું, એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં, તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહિષાસુરને વધ કર્યાની જે ત્રિશુલ છે એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશુલ ઊભું થવાનું છે. તે દરેકને ક્યુરોસિટી પણ છે, જાણવાનો આનંદ પણ છે. હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ. સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે વેલનેસ પહેલ ધ હિલિંગ સર્કલ યોજાઈ હતી. સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ દ્વારા આયોજિત વેલનેસ પહેલ ધ હિલિંગ સર્કલ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટિક હિલિંગની વધતી જતી સ્વીકૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઓડિસી મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ હેઠળ કાર્યરત પ્લેટફોર્મ સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ દ્વારા આયોજિત ધ હિલિંગ સર્કલ એ એક એવા કાઉન્સેલિંગ અને ક્યોરિંગ કોમ્યુનિટી તરીકે કાર્ય કર્યું, જ્યાં ઉપસ્થિત લોકોએ લાઈવ હિલિંગ સેશન્સ, નિષ્ણાંતો સાથે સંવાદ અને સ્વાસ્થ્ય સંબંધિત વ્યવહારુ માર્ગદર્શનનો અનુભવ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત નિષ્ણાંતોની એક પેનલ ઉપસ્થિત રહી હતી, જેમાં ગ્લોબલ હોલિસ્ટિક એક્યુપંક્ચરિસ્ટ સંતોષ પાંડે, ભારતના અગ્રણી ડોક્ટર રજનીશકાંત, ગ્લોબલ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડોક્ટર મિકી મહેતા, નેચરોપેથ તથા હેલ્થ કોચ ડોક્ટર અતુલ શાહનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની સૌથી વધુ ચર્ચાની ક્ષણોમાંની એક ડોક્ટર રજનીશકાંત દ્વારા રજૂ કરવામાં આવેલ લાઈવ કાયરોપ્રેક્ટિક ડેમોન્સ્ટ્રેશન હતું. આપણે સંતોષ પાંડે, આઈ એમ રિયલી થેન્ક્સ ટુ ચિરંજીવીભાઈ સ્પોર્ટ્સ ક્લબ જે અમને ઇન્વાઇટ કર્યા છે
અને તનુજ પુંગલિયા ફેમિલી ફ્રેન્ડ્સ છે કે લેટ્સ ડુ સમથિંગ એન્ડ ગીવ બેક ટુ ધ સોસાયટી. અને જે અત્યારે આપણે બધામાં જે આ હિલિંગમાં આપણને જે આપણે અત્યારે લોકોને જે અત્યારે તકલીફ છે એનો સારી તરફથી આપણને કરવામાં આવ્યું છે. આઈ થેન્ક્સ ટુ ચિરંજીવીભાઈ, થેન્ક્સ ટુ ઓલ गुजरात. थैंक यू सो मच फर्स्ट ऑफ ऑल मुझे यहाँ इनवाइट करने के लिए, क्योंकि वाकई में ये आज की तारीख में हमारे देश का गंभीर विषय बन चुका है. भारत बात कर रहा है विश्व गुरु बनने की, लेकिन हम बीमारियों के विश्व गुरु बनते जा रहे हैं. और जो देश बीमारियों का विश्व गुरु बन जाए वो कभी भी विश्व गुरु नहीं बन सकता. तो बहुत ज़रूरत है कि देश में ऐसे बहुत सारे इवेंट हो. और धन्यवाद दूंगा हिमांशु जी का, जिन्होंने ऐसा इवेंट ऑर्गेनाइज किया है द हीलिंग सर्कल के द्वारा. और ऐसे इवेंट भारत में हर जगह होने चाहिए, मुझे ऐसा लगता है, और लोगों में स्वास्थ्य की जागरूकता लानी चाहिए. सो थैंक यू सो मच. और यहाँ पे फिर मुझे इनवाइट करने के लिए धन्यवाद, शुक्रिया. So Himanshu bhai हमारे बहुत प्यारे दोस्त हैं, and he and the entire Healing Circle family through the entire Soul Connect group, they have been doing this programs all across the country and internationally everywhere. और जब हमारी बात हुई तो हमने बोला आज पूरी दुनिया जब ऑल्टरनेटिव मेडिसिन, ऑल्टरनेटिव थेरेपी की तरफ जा रही है, एंड एक्चुअली जब हमारे बॉडी की अंदर की खुद की कैपेसिटी है टू हील आवर ओन सेल्फ, देन वाई आर वी गोइंग फॉर अदर टेक्नोलॉजीज एंड अदर थिंग्स. एंड देन जब हिमांशु भाई ने बताया, उन्होंने वीडियोस दिखाई कि लोगों की ज़िंदगी में ये डिफरेंट डॉक्टर्स द्वारा हर एक चीज़ में कितना डिफरेंस आया है, कितना फ़र्क पड़ा है, एंड हाउ इट हैज़ चेंज देयर लाइफ. वी थॉट दैट व्हेन वी आर सेलिब्रेटिंग 60 years ऑफ द स्पोर्ट्स क्लब ऑफ गुजरात, इससे बढ़िया कोई इवेंट हमारे मेंबर्स और हमारे परिवारजनों के लिए कोई हो ही नहीं सकता है. तो मैं बहुत ज़्यादा आभारी हूँ हिमांशु भाई एंड ऑल द डॉक्टर्स हु हैव कम स्पेशली फ्रॉम ऑल द पार्ट्स ऑफ द कंट्री. हर जगह से ये लोग आए हैं, हर जगह से हमारे साथ आज हमारे मेंबर्स के लिए, हमारे परिवार के लिए वो लोग आए हैं. वी हैव कायरो प्रैक्टिशनर्स, वी हैव ऑल्टरनेटिव थेरेपी डॉक्टर्स, वी हैव नेचुरोपैथी डॉक्टर्स, वी हैव समन हु इज़ द मास्टर ऑफ एक्यूपंक्चर, और डॉक्टर रजनीकांत जी, डॉक्टर संतोष पांडे जी, अतुल जी, दीज आर मास्टर्स. आज इनके लिए मिकी मेहता जी और सबके लिए दे आर लोग उनके लिए इतने लाइन में खड़े रहते, इतने दिनों तक इनके अपॉइंटमेंट्स नहीं मिलते, और आज हमारे सामने हमको चांस मिला है कि वो लोग हमारे मेंबर्स के लिए आके पर्सनली ये इवेंट करें. तो इससे बढ़िया कोई चांस नहीं हो सकता और अपॉर्चुनिटी नहीं हो सकती. थैंक यू, नमस्कार. देखिए, अहमदाबाद पहले आने के बाद मुझे ऐसा लग रहा है जैसे कि मैं बरसों से यहाँ आते आ रहा हूँ, और यहाँ के लोगों का प्यार, और खास करके हिमांशु भाई या चिरंजीव भाई जो हैं यहाँ पे जो बुलाए, इनवाइट किए. और मैं चाहता हूँ कि ये जो हमारा मिशन है पेन फ्री इंडिया, दर्द मुक्त भारत बनाने का, तो ये अहमदाबाद में भी हम आए और यहाँ से स्टार्ट किए हैं. तो ये कहीं ना कहीं आगे जा करके बहुत अच्छा होगा, और ये इन दोनों का साथ रहा तो आगे भी हम लोग बहुत अच्छे कैंप करेंगे और लोगों को दर्द मुक्त करेंगे. आज यहाँ पे जो प्रेस आई है अहमदाबाद की, और यहाँ पे जो लोग क्लब के मेंबर्स आए हैं, तो उनको आप क्या लाइव डेमोन्स्ट्रेशन देने वाले हैं? अभी मैं दिखाने वाला हूँ कि प्रॉब्लम किन कारणों से होता है और उसको कैसे सॉल्व करते हैं. अगर किसी को गर्दन में दर्द है तो क्या करने से नहीं होगा, क्योंकि हमारे प्रेस से जितने रिलेटेड है तो उन लोगों को कंधे और कमर में दर्द होना जरूरी है. तो उस कंडीशन में कैसे ही थोड़ी बहुत संभल के रहेंगे कि दर्द नहीं हो, और दर्द हो भी गया है तो उसको सेल्फ कैसे ठीक करेंगे, आज के सेशन में हम ये बताएंगे. थैंक यू. વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તા પાસેથી બુલેટની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન બનતા વાહન ચોરીના ગુનાઓને લઈને પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી કડક સૂચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ માટે કવાયત હાથ ધરી હતી. જેના ભાગરૂપે શહેરના ફતેપુરા 4 રસ્તા વિસ્તારમાંથી બુલેટની ચોરી કરી ફરાર થઈ ગયેલ આરોપી સમીર શબ્બીરભાઈ મલેક, રહેવાસી જૂની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડ અજબડી મિલ પાસેથી તેને ચોરીના બુલેટ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ચોરીનું બુલેટ જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે કરજણ ધાવડ બ્રિજ બાદ આજે ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં
ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે અને 19 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે 2થી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. તો 2 વ્યક્તિને ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતને કારણે 2 દિવસમાં 3નો ભોગ લેવાયો છે. આ સમગ્ર વિષયની માહિતી એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે આપી હતી. કરે સીધું બસ એમને આટલામાં બસ આટલું રાખે ડાયરેક્ટ જ છે ને ટીચર અહીંથી ઉપર જ ઘસેલ લે. आप बाहर आ जाओ, मेरी बात सुनो. अरे मत उतारो यार, आप समझते हैं हमारी नौकरी जाएगी. આજે સવારે કરજણ હાઈવે પર બામણગામ પાસે એક લક્ઝરી બસનો અકસ્માત થયેલો છે, જે પૈકી અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે કુલ 19 દર્દી લાવવામાં આવેલા છે. તમામને નાની મોટી ઈજાઓ હતી, જે પૈકી 2 દર્દીઓનું ઓપરેશન લેવામાં આવશે અને બાકીના દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને જરૂર લાગશે એમ એ લોકોનું આગળની ટ્રીટમેન્ટ આપવામાં આવશે. હા, 2 સિવાય બધા સ્ટેબલ જ છે. લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે એવું અમારી પાસે માહિતી છે, બાકી એનું બીજું ડિટેલ અમારી પાસે નથી. જીટીયુ આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જીટીયુ સંલગ્ન વિવિધ કોલેજોના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન નિયોટેક કોલેજ વિરોધ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જીટીયુ સંલગ્ન વિવિધ કોલેજોના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં મુખ્ય પંચ તરીકે નેશનલ ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી દેવાંગ શાહ તથા તેમની ટીમે મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી. બહેનોની સ્પર્ધામાં એસવીઆઈટી કોલેજની બહેનોની ટીમ વિજેતા રહી હતી, જ્યારે નિયોટેક કોલેજની બહેનોની ટીમ ઉપવિજેતા રહી હતી. ભાઈઓની સ્પર્ધામાં નિયોટેક કોલેજના ભાઈઓએ ચેમ્પિયનશિપ મેળવી હતી, જ્યારે એસવીઆઈટી કોલેજની ભાઈઓની ટીમ ઉપવિજેતા રહી હતી. સમગ્ર સ્પર્ધાનું સુચારું આયોજન અને સંચાલન નિયોટેક કોલેજના સ્પોર્ટ્સ ઓફિસર જયદીપસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને નિયોટેક કોલેજના આચાર્ય ડોક્ટર પ્રણવ ભાંગાવકર, દેવાંગ શાહ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શંભુભાઈ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, ખજાનચી કિશોર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપક પટેલ, આચાર્ય ડોક્ટર ડીપી સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ, સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
નિયોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વતી હું પ્રણવ ભાનગાવકર પ્રિન્સિપાલ આપ સૌનું અભિવાદન કરું છું. સ્પિરિટ 2025 હેઠળ જે ફૂટબોલ સ્પર્ધાનું વુમન અને મેન કેટેગરી હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું એ અત્યંત ઉત્કૃષ્ટ રહ્યું. બધા જ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ છોકરાઓએ અને છોકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ઉપસ્થિત કોચિસ અને રેફરીએ પણ પોતાની જવાબદારી બહુ નિપુણતાપૂર્વક નિભાવી છે. આથી આ રીતના એન્વાયરમેન્ટથી, આ રીતના સ્પોર્ટના કલ્ચરથી ગુજરાતના વિદ્યાર્થીઓને, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ અને રમતગમત તથા પોતાના 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે એક સારું પ્લેટફોર્મ મળે છે અને મળી રહ્યું છે. આ સાથે જ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. मेरा नाम कृपा मिस्त्री और मैं SVIT में पढ़ती हूँ. यहाँ हम लोग नियोटेक कॉलेज में GTU इंटर जोनल फुटबॉल गेम के लिए आए हैं और इसमें हम लोग चैंपियंस बने हैं. इसके पीछे हमारी SVIT के मैनेजमेंट का बहुत बड़ा योगदान है, जिन्होंने हमें मोटिवेट किया कि हम ऐसे गेम्स खेलते रहे और उनकी वजह से हम लोग यहाँ पे जीत पाए हैं. सो थैंक यू. गुड मॉर्निंग एवरीवन. मारू नाम तीर्थ रवाणी SVIT માંથી હું આવ્યો છું અને SYC માં હું સ્ટડી કરું છું. આજે અમે નિયોટેકમાં ફૂટબોલ માટે રમવા માટે આવ્યા છીએ. અહીંયા નિયોટેકમાં બહુ સારી એવી સુવિધા છે ફૂટબોલને રમવા માટે. સારા એવા ગ્રાઉન્ડ છે, સારું એવું બધું બનાવેલું છે અને અમે આજે રનરઅપ થયેલા છીએ અને હું સ્પેશિયલ AIUમાં સિલેક્ટ થયો છું અને આ ફોર્સ અમને SYT માંથી એવો સારો એવો ફોર્સ છે અને SYT માં સારું એવું પ્રદર્શન છે જે અમને ગેમિંગ માટે, પ્રેક્ટિસ માટે બહુ સારી એવી સુવિધા છે અને સ્પેશિયલી કે વિકાસ સર અમને ખૂબ જ સારી એવી પ્રેક્ટિસ કરવી છે અને SYT નો હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ ધ્રુવ કવાડ છે અને હું SYT માં સેકન્ડ યરમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્ટડી કરી રહ્યો છું. આજે અમે ફૂટબોલ ઇન્ટરઝોનલ ટુર્નામેન્ટ માટે નિયોટેક કેમ્પસમાં આવ્યા હતા અને અહીંયા નિયોટેક કેમ્પસ દ્વારા ખૂબ જ સારા ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, ખૂબ જ સારી સુવિધાઓ પ્રોવાઈડ કરી છે અમને. ને આજે અમારી SYT મેન્સની ટીમ્સ રનરઅપ થઈ છે અને હું ઓલ ઇન્ડિયા AIU માટે સિલેક્ટ થયો છું. ને આ ટુર્નામેન્ટ માટે અમારા સ્પોર્ટ્સના સર ડૉક્ટર વિકાસ અગ્રવાલનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો હતો અમારા માટે અને ખૂબ જ સારી પ્રેક્ટિસ ત્યાંથી કરાવવામાં આવી હતી. થેન્ક યુ. મારું નામ પ્રેરણા વહેલાની છે. હું SVIT સેકન્ડ યર ECમાં ભણું છું એન્ડ આજે અમે લોકો નિયોટેક કેમ્પસમાં આવ્યા છીએ ઇન્ટરઝોનલ મેચ ફૂટબોલ રમવા માટે એન્ડ અમે લોકો આજે ચેમ્પિયન્સ રહ્યા છીએ એમાં એન્ડ એના પાછળ SVITનો બહુ મોટો હાથ છે. SVIT અમારે NCC, NSS અને સ્પોર્ટ્સ માટે બહુ પ્રેરણા આપે છે એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ વિકાસ સર જેમને અમને સપોર્ટ કરી કે અમે લોકો આગળ વધીએ એન્ડ એમના લીધે જ આજે અમે લોકો ચેમ્પિયન્સ જીત્યા છે. થેન્ક યુ. આજ રોજ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના જન્મદિવસને લઈને તેમના શુભેચ્છકો, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા સંદેશ આપવા માટે તેમના કાર્યાલય પર પહોંચ્યા હતા. વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય ખાતે તેમના જન્મદિવસને લઈને કાઉન્સિલર અને કાર્યકર્તા, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવા માટે પહોંચ્યા હતા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના જન્મદિવસને લઈને સવારથી જ તેમના જન્મદિવસને લઈને તેમના ચાહકોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખ, નેતાઓ તેમના કાર્યાલય પર પહોંચ્યા હતા અને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. भारत माता की भारत माता की जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम भारत माता की लीडर खूब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. बार बार दिन ये आए तुम जियो हजारों साल. हेमांग भैया आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ले लिया भारत माता की भारत माता की. थैंक यू भाई. थैंक यू. सरस काम करजो. अरे धन्यवाद.
वेरी वेरी हैप्पी बर्थडे। एक मिनट। ઓકે, ખૂબ ખૂબ આભાર જય જય શ્રી રામ। પ્રમુખ મહામંત્રીનો બાકી બધા બીજાના જન્મદિવસ અને આ જન્મદિવસની અંદર વડોદરા અને સમગ્ર ગુજરાતમાંથી તમામ યુવાઓ, કાર્યકર્તાઓ, વડીલોનો જે પ્રેમ આશીર્વાદ મળી રહ્યા છે એ બદલ મારા માટે તો આ ખૂબ જ ભાવુક ક્ષણ છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે આશીર્વાદ મળી રહ્યા છે અને સદૈવ ભગવાન કાર્યકર્તા બનાવીને રાખે એ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું અને સર્વેના આપના માધ્યમથી સર્વે કાર્યકર્તા મિત્રોના આશીર્વાદ અને પ્રેમ, અપાર પ્રેમ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।